અમે ભોજાઈ કેમ્પમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા. અહીંયાનું સેટઅપ અમને ખૂબ જ સારું લાગ્યું છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા તો રૂરલમાં એક્સપેક્ટેશન્સ અલગ હતી, એના પ્રમાણમાં અહીંયા ઘણું સારું છે. મતલબ ઓટી સેટઅપ ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ. એની અંદર હાઇડ્રોલિક ટેબલ્સથી લઈને ઓટી લાઇટ્સથી લઈને એટલી સારી સુવિધાઓ છે કે જે ઇમેજિન ના કરી શકીએ. અને ઈચ એન્ડ એવરી સિંગલ વસ્તુનું પ્રોપર ધ્યાન દેવામાં આવે છે સ્ટાફ દ્વારા બી અને ટ્રસ્ટ દ્વારા બી. કચ્છમાં આવડા મોટા ડિસ્ટ્રિક્ટમાં બે મેન પ્રોપર હોસ્પિટલ છે. એના પછી આ માંડવીથી કરીને પાછળ નલિયા કે દૂરના વિસ્તાર સુધીમાં જે રીતે હોસ્પિટલનું આપણે ઓટી જે છે એ પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ કોર્પોરેટ હોસ્પિટલમાં જે ઓટીનું હોય એ પ્રમાણેનું છે. જે પ્રમાણે આ વિસ્તારમાં આવું ઓટી એક બહુ સારી વસ્તુ કહેવાય કે અહીંયાના લોકો માટે એપ્રોક્સિમેટ 50 કિલોમીટરમાં તો ઓછામાં ઓછા આવું સુવિધા મળવી એ અહીંયાના લોકો માટે એક ખરેખર સારી વસ્તુ કહેવાય. અને અહીંયાના લોકો માટે આ બહુ લાભદાયી વસ્તુ, કેમ કે એમને અહીંયા નજીક અહીંયાથી જો એમને હાયર સેન્ટરમાં જવું હોય છે ભુજ સુધી ઓછામાં ઓછું 50-60 કિલોમીટર જવું પડી શકે. અને અહીંયા પણ ઓટીની અંદર પણ એમના ઇક્વિપમેન્ટથી લઈ ઇન્સ્ટ્રુમેન્ટ પછી ડ્રગ્સ કે એનું જે ટેબલ છે એ પણ બધું અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પછી પોસ્ટ ઓફ કેરમાં પણ નર્સિંગ સ્ટાફ પણ બહુ સારો છે. અને જે ઓટીમાં સર્જન પણ વેરી હાઈ ક્વોલિફાઈડ અને સિનિયર સર્જનોનું માર્ગદર્શન હેઠળ બધા ઓટી થતા હોય છે. એટલે એ પણ સારી વસ્તુ કહેવાય કે અહીંયાના લોકોને ઘણો લાભ આ કેમ્પ દ્વારા મળી રહે છે. એ હું વિચારી શકું કે ખરેખર આ વિસ્તારની અંદર આવા કેમ્પોથી જે સમજી લો કે હું પોતે ગાયનેક ડૉક્ટર છું, આવી હિસ્ટેક્ટોમી આજે નોન ઇમરજન્સી વસ્તુ છે કે જેના માટે માણસો છુપાવીને રાખે કે ભાઈ એમને પ્રોલેપ્સ કેવું થતું હોય તો એમને કેવું અઘરું પડી જાય ફિમેલને. તો અહીંયા આગળ એમને આ સુવિધા મળી રહે અને અહીંયાનું આવું મોટું ઓપરેશન આવા અંતરિયાળ ગામડાના વિસ્તારમાં થાય એક સારી વસ્તુ કે મને અહીંયા આવી અને સારું જાણવા મળ્યું. અને અમારા જેવા ડૉક્ટરોને અહીંયા તને ઘણું બધું શીખવા પણ મળે, જે હાઈ એક્સપર્ટ ડૉક્ટર છે જે મુંબઈથી પણ અહીંયા સર્જરી કરવા માટે આવે છે. તો એક લર્નિંગ પ્રોસેસ પણ બહુ સારી રહે છે અને જે એટમોસ્ફિયર પ્રમાણે લર્નિંગ પણ ઘણું સારું કરવા મળે. તો હું કહીશ કે આ ખરેખર આવો કેમ્પ સતત ચાલતા રહે અને દર્દીઓને લાભ મળતો રહે અને અમારા જેવા ડૉક્ટરોને પણ આવા વાતાવરણમાં રહેવાનો લાભ મળતો રહે. સારવાર લાટ કરે છે. તમને સારું જોવામાં લાગ્યું બધું? ખાવા પીવાનું સરસ છે, સારું છે. તો આશીર્વાદ આપજો અમારા ભોજાઈના ડોક્ટર્સને. અને અહીંયાની સગવડ બહુ જ સરસ છે. મેડિકલ સ્ટાફ પછી કેન્ટીન અહીંયાના જે છે દાતા બધાનો બહુ જ સરસ રિસ્પોન્સ મળે છે અને બહુ જ સરસ સગવડ છે. અને આ વખતે તો ખુદ મારી બેન જે ઉષાબેન પંડ્યા છે એમને લઈને આવી છું. આજે જેમનું ઓપરેશન થયું અને એકદમ સક્સેસ ગયું છે અને બહુ જ સરસ રીતે બધું થઈ ગયું છે. અને અહીંયાની સગવડ પણ બહુ જ સરસ છે.